અને હવે વાત ખેડા જિલ્લાની, જ્યાં સહકારી સંઘનું પરિણામ જાહેર કરાયું। 13માંથી 5 બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી। માતર બેઠક ઉપર કેસરીસિંહ સોલંકીની જીત થઈ છે। ભાજપના નારાજ પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહની જીત થઈ ગઈ છે, તો 13માંથી કેસરીસિંહ સાથે ભાજપને 10 બેઠક પર જીત મળી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કરુણેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કરુણેશ, ખેડા જિલ્લા સહકારી સંઘનું પરિણામ જાહેર। જી ભાવની, તો જે રીતે આ ખેડા જિલ્લા સહકારી સંઘની રસાકસી ભરી ચૂંટણી હતી, એ ચૂંટણી યોજાઈ હતી અને જેનું પરિણામ જાહેર થયું છે, ત્યારે આ પરિણામમાં કુલ 13 બેઠકો હતી। 13 બેઠકોમાંથી 5 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી। અન્ય જે 8 બેઠકો છે તે બિનહરીફ જાહેર થઈ હતી। જે 5 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી તેમાં માત્ર નડિયાદ, કઠલાલ, મહુધા અને કપડવંજ બેઠકની આ ચૂંટણી હતી। ત્યારે નડિયાદ બેઠક પર જે કોંગ્રેસ પ્રેસ કૌશિકભાઈ પરમારનો વિજય થયો છે। મહુધા બેઠક પર ભાજપના અર્જુનસિંહનો વિજય થયો છે। માતર બેઠક પર ભાજપના નારાજ પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનો વિજય થયો છે, તો કપડવંજ બેઠક ઉપર કોંગ્રેસના બાબુભાઈ રાઠોડ અને કઠલાલ બેઠક ઉપર બંને ઉમેદવારોને સરખા મત મળતા ટાઈ પડી હતી, પરંતુ ત્યારબાદ ચિઠ્ઠી ઉછાળવામાં આવતા ભાજપના ગોપાલ સોલંકીનો વિજય થયો છે। આમ આજે સંઘની કુલ 13 બેઠકો પૈકી જે કેસરીસિંહ સાથે ભાજપને 10 અને કોંગ્રેસને હાલ 3 બેઠકો મળી છે। આભાર માહિતી માટે।